સવારમાં જો અનિષ્કાને ઘોડા ઉપર બેહાડી દીધી હતી અને જમતી જ નહોતી અને મમ્મી કે ખાઈ લે તો કે નાઈ કે ખાવું જ નથી, જો આમથી આમ ને આમથી આમ મોઢા કરતી હતી. ભાભીને કીધું રેવા દે ને, નહીં ખાય તો કે ના ખવડાવવું તો પડે ને. ત્યાં તો પપ્પા કે લાવો મારી પાસે હમણાં રસોડામાં લઈ જાવ. નો હું ખાય એટલે જો મમ્મી રસોઈ બનાવતી હતી ને તો એને કેવું જોવું ગમતું હતું. રસોડામાં તો બહુ ગમે અનિષ્કાને. મમ્મી જો ખાંડ નાખતી હતી ને દાળમાં તો મેં કીધું ચા બનાવસ તો કે ના કે અત્યારે ચા ન હોય જમવા ટાઈમે. અને હવે જો અમારે હનિષ્કા બેન હાલવા માંડ્યા હે, દાદા એને હલાવતા હતા. પછી મેં જો નાના છોકરાને જેમ ભૂંગળા હાથમાં રાખી દીધા. મેં કીધું હાલે અનિષ્કા તાર ખાવા હે તો દોડી મારી પાસે આવતી રહી. ઈ કે ફિયા એકલા ન ખાતા, માર ખાવા હે. મેં કીધું તારા હાટું જ છે, લઈ લે તો હાથ લાંબા કરતી હતી. અને પછી થઈ ગયો તો જમવાનો ટાઈમ એટલે જો મમ્મીએ તો કેટલી બધી કેરી સુધાર નાખી હતી, 2 જાતના શાક ને ઈ હતું. મેં કીધું આજ તો રવિવાર હે, મમ્મીએ તો મસ્ત બનાવ્યું તો કે હાઈ કે બધાય ઘરે હોય એટલે જમી લઈને. જમી કારવીને નવરા થઈને નાઈ ધોઈને હું ભાઈ પાસે ગઈ. મેં કીધું હાલ આજ તો રવિવાર હે, ક્યાંક લઈ જા ફરવા. તો કે તારે તો ફરવાનું જ હોય. મને કે જા અંદર જઈને હુઈ જાય. એટલે આપણે તેનું માનીને હુઈ ગયા ને તો 3 કલાકે ઉઠ્યા ને એવી નીંદર ચડી ગઈ હતી ને કે વાત જ જવા દો. ઉઠીને ડાયરેક્ટ દુકાનમાં ગઈ ને ત્યાં તો અનિષ્કા સીધી માર પાસે આવી ગઈ ને પપ્પા કે સિંગ ખાઈ લે. મેં કીધું ના મારે સિંગ નથી ખાવી, મારે પેલા ચા પીવો છે. તો કે ચા પછી પી જાય કે સિંગ ખાઈ લે. પપ્પા મને સિંગ દેતા હતા ને તો અનિષ્કા એને હામું જ જોતી હતી. એને એમ કે દાદા મને ખાવાનું દે છે ને અમે બે ખાતા હતા ને તો જો અમારે હામું જોતી હતી. મેં કીધું હજી તારે વાર હે ખાવાની. પછી મેં કીધું જા થોડીક વાર દાદા પાસે વહી જા. તો દાદા પાસે તો રહી જ નહીં, રોવા માંડી. મેં કીધું હાલ આવતી રે રોવું નથી તારે. અને પછી જો મમ્મી ચા લઈને આવી ને તો મેં કીધું જા બા પાસે વહી જા, ત્યાં હું ચા પી લો મસ્ત મજાનો. એટલે આપણે જો મસ્ત મજાનો ચાનો કોટો ચડાવી લીધો. ચા પાણી પીવાઈ ગયા ને તો મમ્મી કે ક્યાંય જવાનું હે. મેં કીધું ના, મને નિખિલે ના પાડી દીધી, ક્યાંય નથી લઈ જવાનું. તો ભાભી કે હાલ ચા પાણી પી લે પછી આપણે જાય ને. અમારે હનિષ્કા બેન ને ક્યાંક બહાર જવાનું હોય ને એટલે તરત ચાવી જ પકડે. જો ઈ કે ફિયા હાલો જલ્દી આપણે બહાર વયું જ જવું હે. ને પછી જો અમે પહોંચી ગયા અમારા ભાભીના ઘરે. ત્યાં જઈને જોયું ને તો નાના કાચબા હતા. તમારે હનિષ્કાને તો એવી મજા આવતી હતી ને રમવાની, થોડીક વાર રમતી હતી ને થોડીક વાર બી જાતી હતી. પછી કીધું હાલો ઘર ભેગા થાય ને. ઘરે જતા હતા ને ત્યાં તો અમારા ભાઈ આવી ગયા ગાડી લઈને. તો અનિષ્કા જો ગાડી ઉપર ઊભી રહી ગઈ, એને તો મજા આવી ગઈ ગાડીમાં. ભાઈને મળીને થઈ ગયા ઘર ભેગા. તો આજ માટે આટલું જ. મળીએ કાલના નવા બ્લોગ સાથે. ટાટા બાય બાય ગાઈઝ.